વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓમાં રુધિર પરિવહન શીખીશું। એટલે રુધિર પરિવહનમાં મુખ્ય અંગ એનું હૃદય છે। તો બાજુમાં મેં હૃદયની આકૃતિ પણ દોરેલી છે, એ પણ આપણે સમજીશું। પણ પહેલાં તો રુધિર શું છે એ સમજી લઈએ। તો રુધિર એકમાત્ર પ્રવાહી સંયોજક પેશી છે જે શરીરના વિવિધ અંગો સાથે જોડાયેલી છે, વિવિધ કોષો સાથે જોડાયેલી છે। તો પ્રવાહી સંયોજક પેશી છે। રુધિરમાં રુધિરરસ અને તેમાં વિવિધ કોષો નિલંબિત હોય છે। એટલે કે રુધિરમાં મેઇન રુધિરરસ છે અને રુધિરરસની અંદર રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો અને વિવિધ અંગિકાઓ રુધિરરસમાં તરતી હોય છે। તો રુધિરરસમાં કાર્ય શું છે રુધિરરસનું? તો રુધિરરસમાં CO2નું વહન કરે છે, વિવિધ પોષક દ્રવ્યોનું વહન કરે છે, વિવિધ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે અને એમાં કેટલીક અંગિકાઓ પણ આવેલી હોય છે જે વિવિધ કાર્યો કરતી હોય છે। હવે રક્તકણોની વાત કરીએ તો રક્તકણોમાં હિમોગ્લોબિન હોય છે। રક્તકણ છે જે હિમોગ્લોબિન હોય છે, હિમોગ્લોબિનના કારણથી આપણે રુધિરનો રંગ લાલ જોઈએ છીએ। તો રક્તકણોમાં હિમોગ્લોબિન હોય છે। હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? તો હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સંયોજન, જે આપણે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ તો ફેફસાની અંદર રુધિર સાથે ઓક્સિજનનું હિમોગ્લોબિન દ્વારા સંયોજન થાય છે, એટલે HbO2 બને છે અને હિમોગ્લોબિન ઓક્સિજનની તેની સાથે લઈને રુધિર સાથે શરીરના વિવિધ કોષો સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કાર્ય હિમોગ્લોબિન દ્વારા થતું હોય છે। હવે શ્વેતકણોની વાત કરીએ તો શ્વેતકણો શું કામ કરે છે? તો શ્વેતકણો વિવિધ રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડવાનું કાર્ય કરે છે। જ્યારે આપણા શરીરની અંદર બહારથી કોઈ જીવાણુઓ કે વિષાણુ આવી જાય ત્યારે શ્વેતકણો એની સામે પ્રતિકાર કરે છે અને એને બહાર ભગાવવાનું કામ કરે છે। હવે ત્રાકકણોની વાત કરીએ તો ત્રાકકણોનું મુખ્ય કાર્ય, ક્યારેક કોઈ પેશી તૂટી જાય, આપણને શરીર પર કોઈ વાગે ત્યારે જે રુધિર ચાલુ ને ચાલુ રહે તો શરીરમાંથી બધું રુધિર નીકળી જાય, તો એ રુધિર જામી જવાની જે ક્રિયા છે એ રુધિર જામી જવાની ક્રિયા ત્રાકકણો દ્વારા થાય છે। એટલે કે ત્રાકકણો જે જગ્યાએ વાગ્યો ત્યાં એને એકઠા થઈ જાય છે અને રુધિરને જમાવી દેવાનું કામ કરે છે। હવે રુધિર વાહિનીની વાત કરીએ તો જે રુધિરને ફરવાનું છે, રુધિરનું કાર્ય શું છે કે દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડવો, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો તથા વિવિધ પોષક દ્રવ્યો પહોંચાડવા, વિવિધ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર લઈ જવા, આ બધું કાર્ય રુધિરનું છે। હવે રુધિર આખા શરીરમાં આપણા ફરે છે, તો એ રુધિર આખા શરીરમાં ફરવા માટે મેઇન વસ્તુ કઈ છે કે તો રુધિરવાહિની। રુધિરવાહિનીમાં બે છે, એક ધમની અને એક શિરા। તો ધમનીઓની અંદર હંમેશા શુદ્ધ રુધિર, તો શુદ્ધ રુધિર કોને કહીશું આપણે? તો જે રુધિરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય એને આપણે શુદ્ધ રુધિર કહીશું અને અશુદ્ધ રુધિર કોને કહીશું? તો જે રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય એને આપણે અશુદ્ધ રુધિર કહીશું। તો ધમનીઓનું કાર્ય શું છે કે ભાઈ આખા શરીરની અંદર શુદ્ધ રુધિરને પહોંચાડવાનું કામ ધમનીઓ કરશે। તો ધમનીનું મુખ્ય કાર્ય O2યુક્ત શુદ્ધ રુધિરનું હૃદયથી વિવિધ અંગો સુધી વહન કરવાનું કાર્ય ધમનીઓ કરે છે। તો ધમનીઓ શું કરશે ભાઈ? ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયથી વિવિધ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે। જ્યારે શિરાનું કાર્ય શું છે? તો CO2યુક્ત રુધિર વિવિધ અંગોમાંથી હૃદય સુધી વહન કરે છે। તો શિરાઓ શું કરે છે ભાઈ? વિવિધ અંગોમાંથી CO2યુક્ત રુધિર લાવીને હૃદય સુધી લાવે છે, તે હૃદયમાં ઠાલવે છે। જ્યારે ધમનીઓ ઓક્સિજનયુક્ત રુધિર હૃદયથી વિવિધ અંગો સુધી પહોંચાડે છે। હવે એક અપવાદ છે એમાં કે જે ફુફ્ફુસીય ધમની છે, ફુફ્ફુસીય ધમનીમાં શુદ્ધ નહીં પણ અશુદ્ધ રુધિર વહે છે। ફુફ્ફુસીય ધમનીમાં અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે। તો ફુફ્ફુસીય ધમની કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું હૃદયથી ફેફસા સુધી વહન કરે છે। તો ફુફ્ફુસીય ધમની ફેફસા સાથે જોડાયેલી છે, હૃદયથી ફેફસા સાથે જોડાયેલી છે ધમની, એટલા માટે એને ફુફ્ફુસીય ધમની કહીએ છીએ આપણે। અને એનું કાર્ય શું છે? કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર, CO2યુક્ત રુધિર હૃદયથી ફેફસા સુધી લઈ જવાનું કાર્ય કરે છે। જ્યારે શિરાઓમાં એક અપવાદ છે કે ફુફ્ફુસીય શિરા છે એ અપવાદરૂપ છે કે ભાઈ એમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત નહીં પણ ઓક્સિજનયુક્ત રુધિર વહે છે। તો ફુફ્ફુસીય શિરા O2યુક્ત રુધિરનું ફેફસાથી હૃદય સુધી વહન કરે છે। ફુફ્ફુસીય શિરા શું કામ કરે છે ભાઈ? તો ઓક્સિજનયુક્ત રુધિરનું ફેફસાથી હૃદય સુધી વહન કરે છે। હવે ધમનીઓમાં છે ને એ હૃદય દ્વારા પમ્પિંગ થશે અને પમ્પિંગ દ્વારા રુધિર વિવિધ અંગો સુધી પહોંચે, એટલે રુધિર ધમનીઓમાં દબાણપૂર્વક વહેતું હોય છે, એટલા માટે ધમનીઓની દિવાલો જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે। જ્યારે શિરાઓમાં વિવિધ અંગોમાંથી હૃદયમાં ઠાલવવાનું હોય છે એટલા માટે એમાં દબાણપૂર્વક રુધિર વહેતો નથી, તેથી શિરાઓની દિવાલો પાતળી હોય છે। ચોથો એક મુદ્દો છે કે ધમનીઓનું વિવિધ રુધિર કેશિકાઓમાં રૂપાંતર થાય। તો ધમની આગળ શું બની જશે ભાઈ? વિવિધ કેશિકાઓ, રુધિર કેશિકાઓ બની જશે અને આખા શરીરના વિવિધ અંગો સુધી વિવિધ રુધિર કેશિકાઓ પહોંચી જશે
એટલે ધમનીનું વિવિધ રુધિર કેશિકાઓમાં રૂપાંતર થઈ જાય છે, જ્યારે વિવિધ રુધિર કેશિકાઓ ભેગી મળીને શીરા બની જતી હોય છે। તો બધા અંગોમાંથી રુધિર લાવવાનું હોય છે, એટલે બધી રુધિર કેશિકાઓ બધા અંગોમાંથી રુધિર લાવશે અને એ બધી શીરાઓમાં રૂપાંતર થશે અને એ શીરા મારફતે પછી હૃદયમાં રુધિર આવશે। તો અહીંયા આપણે જોયું કે રુધિર શું છે, તો રુધિર એક સંયોજક પેશી છે। રુધિરમાં શું છે, તો રુધિર રસ છે, રક્તકણો છે, શ્વેતકણો છે અને ત્રાકકણો છે। તો રુધિર રસનું કાર્ય શું હતું? CO2 વિવિધ પોષક દ્રવ્યો, વિવિધ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરવાનું કાર્ય કરે છે। રક્તકણોમાંનો હિમોગ્લોબિન ઓક્સિજનને આખા શરીરમાં પહોંચાડે છે। શ્વેતકણો રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે। ત્રાકકણો રુધિર જામી જવાની અથવા તો રુધિર ક્યારેક રુધિર પેશી તૂટી જાય અથવા તો કોઈ રુધિર કેશિકા કપાઈ જાય ત્યારે એ રુધિર બંધ થઈ જવાની જે ક્રિયા છે ત્રાકકણો કરે છે। અને ધમની અને શીરા વિશે જોયું તો ધમનીઓમાં હંમેશા શુદ્ધ રુધિર અને શીરાઓમાં હંમેશા અશુદ્ધ રુધિર વહેતું હોય છે। હવે આપણે હૃદયની રચના જોઈએ અને હૃદય કઈ રીતે કાર્ય કરશે એ પણ જોઈએ। તો હૃદય એક પંપની જેમ કાર્ય કરે છે। અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હૃદયમાં કેવી રીતે કાર્ય થાય। તો અહીં આપણે મેં હૃદયની આકૃતિ જોઈ છે, દોરી છે। એમાં 4 ખંડો છે। હૃદયના કેટલા ખંડો છે? 4। આપણું હૃદય ચતુષ્ખંડીય કહેવાય છે। તો 4 ખંડોમાં કયા? તો એક તો જમણું કર્ણક, ડાબું કર્ણક, આ જમણું ક્ષેપક, આ ડાબું ક્ષેપક। તો આ રીતે 4 ખંડો છે। દરેક ખંડો અહીંયા ત્રિદળી વાલ્વ સાથે જમણું કર્ણક અને જમણું ક્ષેપક જોડાયેલું છે, એ અહીંયા દ્વિદળી વાલ્વ વડે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક જોડાયેલું છે, બરાબર। તો આ દરેકે દરેક ધમનીનું કાર્ય, અગ્ર મહાશિરા, પશ્વ મહાશિરા, આ દરેકે દરેકનું આપણે કાર્ય જોઈએ અને કેવી રીતે કાર્ય કરશે એ આપણે જોઈએ। તો આપણે અહીંયા હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ આપણે સમજીએ। તો આપણે હૃદયના 4 ખંડો છે। ઉપર જે 2 ખંડો છે એને આપણે કર્ણક કહીશું, નીચેના 2 ખંડોને ક્ષેપક કહીશું। આ જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક। તો સૌથી પહેલાં અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરાની વાત કરીએ તો અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા બંને જમણા કર્ણકની અંદર ખુલે છે, બરાબર। તો જમણા કર્ણકમાં એ બંને રુધિર લાવે છે। તો અગ્ર મહાશિરા ક્યાંથી રુધિર લાવશે? પશ્વ મહાશિરા ક્યાંથી રુધિર? તો અગ્ર મહાશિરા છે એ છાતીથી જે ઉપરના અંગો છે, છાતીથી ઉપરના અંગો, મસ્તક છે, બંને હાથ છે, તો એ છાતીથી ઉપરના જે અંગો છે એ અંગોમાંથી રુધિર લાવીને જમણા કર્ણકની અંદર ઠાલવે છે। અગ્ર મહાશિરા છાતીથી ઉપરના અંગોનું અને પશ્વ મહાશિરા છાતીથી નીચેના અંગોમાંથી વિવિધ કોષોમાંથી રુધિરને લઈને આવે છે અને જમણા કર્ણકની અંદર ઠલવે છે, બરાબર। તો જમણા કર્ણકમાં જ્યારે રુધિર ઠલવાય ત્યારે એ શિથિલન અવસ્થામાં હોય છે। જમણા કર્ણકની અંદર રુધિર ઠલવાઈ ગયા પછી એ સંકોચન અનુભવશે। જમણું કર્ણક શું કરશે ભાઈ? સંકોચન અનુભવશે। સંકોચન અનુભવવાના કારણે અહીંયા ત્રિદળી વાલ્વ જે છે એના ઉપર દબાણ ઉત્પન્ન થશે। જે વખતે જમણા કર્ણકનું સંકોચન થાય છે ત્યારે જમણું ક્ષેપક શિથિલન અનુભવે। શિથિલન અનુભવ એટલે વિસ્તૃત થવું। તો અહીંયા જમણું કર્ણક સંકોચાય છે, તે જ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે અને તે દરમિયાન આ ત્રિદળી વાલ્વ ખુલે છે। એટલે જમણા કર્ણકની અંદર જે રુધિર આવેલું એ રુધિર ત્રિદળી વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવે છે। ફરીથી એક વાત આપણે વાત કરીએ કે અગ્ર મહાશિરામાં શરીરના ઉપરના અંગોમાંથી રુધિર આવ્યું અને અગ્ર મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવ્યું। પશ્વ મહાશિરામાં તો છાતીથી નીચેના ભાગમાંથી જે અંગો હતા એ અંગોમાંથી પશ્વ મહાશિરા મારફતે રુધિર આવ્યું અને એ જમણા કર્ણકની અંદર ઠલવાયું। હવે જે તે દરમિયાન રુધિર આવે છે ત્યારે જમણું કર્ણક શિથિલન અવસ્થામાં હોય છે। રુધિર આવ્યા પછી એનું સંકોચન થાય છે। સંકોચન થવાના કારણે ત્રિદળી વાલ્વ ઉપર દબાણ ઉત્પન્ન થાય અને તે દરમિયાન જમણું ક્ષેપક શિથિલન અનુભવે છે, જેના પરિણામે ત્રિદળી વાલ્વ ખુલતો જમણા કર્ણકમાંનું રુધિર એ જમણા ક્ષેપકમાં પ્રવેશે છે। તો એ આપણે 3 વસ્તુ જોઈ કે અગ્ર મહાશિરાનું કાર્ય, પશ્વ મહાશિરા, જમણું કર્ણક, ત્રિદળી વાલ્વ અને જમણું ક્ષેપક। હવે જમણા ક્ષેપકમાં રુધિર આવ્યા પછી શું થાય? તો જમણા કર્ણકમાં રુધિર આવે એટલે જમણું કર્ણક સંકોચન અનુભવશે। એટલે બધા સ્નાયુઓના સંકોચન એટલે જે રુધિર હતું એ રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે ધમનીકાંડમાં પ્રવેશ કરે છે। ધમનીકાંડ ક્યાં? ફુફ્ફુસીય ધમનીમાં પ્રવેશ કરે છે। તો આ ફુફ્ફુસીય ધમની, આ બે જે ધમનીઓ છે ફુફ્ફુસીય ધમની છે। અહીંયા અર્ધચંદ્રાકાર એક વાલ્વ છે। તો આ વાલ્વ મારફતે આ ફુફ્ફુસીય ધમનીમાં રુધિર
પ્રવેશે છે અને ફુફ્ફુસીય ધમનીઓ બંને ધમનીઓ બે ફેફસા સાથે જોડાયેલી હોય છે અને ફુફ્ફુસીય ધમની મારફતે અશુદ્ધ રુધિર જે CO2 યુક્ત રુધિર છે એ CO2 યુક્ત રુધિર બે ફેફસાની અંદર પ્રવેશે છે। તો અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા અશુદ્ધ રુધિર લઈને જમણા કર્ણકમાં આવી, જમણા કર્ણકમાંથી ત્રિદળી વાલ્વ ખુલ્યો, ત્રિદળી વાલ્વ ખુલવાથી જમણા ક્ષેપકમાં CO2 યુક્ત રુધિર આવ્યું, અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે ફુફ્ફુસીય ધમનીમાં થઈને બંને ફેફસામાં CO2 યુક્ત રુધિર પહોંચે છે। હવે ફુફ્ફુસીય ધમનીથી બે ફેફસા સુધી રુધિર પહોંચ્યું, રુધિર ફેફસામાંથી હવે ફુફ્ફુસીય શિરા મારફતે, તો ફેફસાની અંદર શું થશે? ભાઈ ફેફસામાં પુષ્કળ રુધિરવાહિનીઓ હોય છે, ફેફસાની અંદર પુષ્કળ પ્રમાણમાં રુધિરવાહિનીઓ હોય છે, જે રુધિરવાહિનીઓ ફેફસામાંથી ઓક્સિજન, આપણે જે શ્વાસોશ્વાસ દરમિયાન જે ઓક્સિજન મેળવીએ છીએ એ ઓક્સિજન એના હિમોગ્લોબિન સાથે, રુધિરમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાશે અને રુધિર સાથે ભરી જશે, જ્યારે રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં ઠલવાઈ જશે। હવે કાર્બન ડાયોક્સાઇડ ઠલવવા માટે બીજી કોઈ ક્રિયા થતી નથી, પણ વધુથી ઓછા તરફ જે વહનની ક્રિયા છે એ મારફતે પ્રસરણદાબની ક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી ફેફસામાં ઠલવાય છે। તો ફેફસામાં જે કાર્બન ડાયોક્સાઇડ ઠલવાઈ ગયા પછી અને ઓક્સિજન રુધિર સાથે ભરી ગયા પછી એ ફુફ્ફુસીય શિરાઓ મારફતે શુદ્ધ રુધિર જમણા ડાબા કર્ણકની અંદર પ્રવેશે છે। તો ફુફ્ફુસીય શિરામાં કેવું રુધિર વહેશે? ભાઈ ઓક્સિજનયુક્ત। ક્યાંથી આવ્યું? ફેફસામાંથી હૃદય સુધી। તો ફેફસામાંથી હૃદય સુધી શુદ્ધ રુધિરનું વહન કોણ કરે છે? ફુફ્ફુસીય શિરા। તો ફુફ્ફુસીય શિરા મારફતે O2 યુક્ત રુધિર આવી ગયું। અહીંયા કેવું રુધિર આવ્યું? O2 યુક્ત હતું। આ બાજુનો ભાગ બધો શુદ્ધ રુધિરનો છે, આ CO2 યુક્ત હતું। તો O2 યુક્ત રુધિર આવ્યું। હવે ડાબો કર્ણકમાં જ્યારે રુધિર આવે છે તે દરમિયાન એનું શિથિલન દરમિયાન આ ફુફ્ફુસીય શિરા મારફતે ડાબા કર્ણકમાં રુધિર આવી જાય છે। હવે જ્યારે રુધિર આવે છે ત્યારે ડાબું કર્ણક સંકોચન અનુભવે છે અને સ્નાયુઓ સંકોચાય છે અને એ જ દરમિયાન ડાબા ક્ષેપકના સ્નાયુઓનું શિથિલન થાય છે, એટલે કે વિસ્તરણ પામે છે। તેથી તે દરમિયાન દ્વિદળી વાલ્વ ખુલે એટલે ડાબો કર્ણકમાંથી O2 યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે। હવે આપણે જાણીએ છીએ કે વાલ્વનું કાર્ય શું હોય? તો વાલ્વ એક તરફ જ જવા દે, પાછું આવવા દે નહીં। માનો કે તમે સાયકલમાં કોઈ વખત હવા પૂરતા હોય તો સાયકલમાંની હવા પંપથી પૂરતા હોય તો પંપથી સાયકલમાંથી બહારની હવા ટાયર તરફ જશે, ટાયરમાંથી હવા બહાર આવી જતી નથી। એ રીતે જે વાલ્વનું કામ એક તરફ જવા દે, અહીંયા ત્રિદળી વાલ્વની વાત હતી તો એક કર્ણકમાંથી ક્ષેપકમાં જ જવા દેશે, અહીંયા પણ કર્ણકમાંથી ક્ષેપકમાં જવા દેશે, ઊંધું એટલે ક્ષેપકથી કર્ણક તરફ રુધિર જવા દેશે નહીં। તો ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી હવે ડાબા ક્ષેપકમાં આવ્યું। તો કઈ રીતે આવી? તો ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા મારફતે ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવ્યું, તે દરમિયાન ડાબું કર્ણક શિથિલન અવસ્થામાં હોય છે। હવે રુધિર આવ્યા પછી ડાબું કર્ણકનું સંકોચન થાય છે, સંકોચન થાય તે દરમિયાન ડાબું ક્ષેપક શિથિલન અનુભવે છે અને દ્વિદળી વાલ્વ ખુલે છે। દ્વિદળી વાલ્વ ખુલતો O2 યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં પ્રવેશે છે। હવે ડાબા ક્ષેપકમાં આવી ત્યારે ડાબું ક્ષેપક હવે સંકોચન અનુભવશે અને ધમનીકાંડ મારફતે, ધમનીકાંડ શું છે? તો ધમનીકાંડ વિવિધ ધમનીઓનું જારું છે। તો અહીંયાથી રુધિર ધમનીકાંડ મારફતે વિવિધ અંગો સુધી પહોંચવા માટે વિવિધ ધમનીઓમાં ફેલાઈ જશે અને એ વિવિધ ધમનીઓ રુધિરને વિવિધ કોષો સુધી, વિવિધ અંગો સુધી પહોંચાડશે। તો આ રીતે હૃદયની અંદર રુધિરનું પરિભ્રમણ થાય છે। તો એ આપણે જોઈ લઈએ। તો અગ્ર મહાશિરા શરીરના છાતીથી ઉપરના ભાગના અંગોમાંથી રુધિર લાવી, પશ્વ મહાશિરા છાતીથી નીચેના ભાગના અંગોમાંથી રુધિર લાવી। એ બંને રુધિર કેવા હતા? CO2 યુક્ત હતા। CO2 યુક્ત રુધિર પહેલાં જમણા કર્ણકમાં આવ્યું, જમણા કર્ણકનું સંકોચન થયું, સંકોચનથી ત્રિદળી વાલ્વ ખુલ્યો, ત્રિદળી વાલ્વ ખુલવાથી જમણા ક્ષેપકમાં રુધિર આવી ગયું, જે દરમિયાન એનું શિથિલન હોય છે। હવે જમણું ક્ષેપક સંકોચન અનુભવે છે એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ મારફતે ફુફ્ફુસીય ધમનીમાં રુધિર પહોંચે છે। ફુફ્ફુસીય ધમની બે ફેફસા સાથે જોડાયેલી હોય છે, બંને ફેફસામાં રુધિર જાય છે। ફેફસાની અંદર પુષ્કળ પ્રમાણમાં રુધિરવાહિનીઓ હોય છે, રુધિરવાહિનીઓ દ્વારા રુધિરનું શુદ્ધિકરણ થાય છે। શુદ્ધિકરણ એટલે કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં ઠલવાય છે અને ફેફસામાં રહેલો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાઈને રુધિરમાં પ્રવેશ કરે છે। હવે ફુફ્ફુસીય શિરા મારફતે રુધિર ડાબા કર્ણકમાં આવ્યું, ડાબા કર્ણકમાં કેવું રુધિર આવ્યું? ઓક્સિજનયુક્ત આવ્યું। હવે ડાબું કર્ણકનું સંકોચન થાય, દ્વિદળી વાલ્વ ખુલે છે, દ્વિદળી વાલ્વ ખુલે તે દરમિયાન ડાબું ક્ષેપક શિથિલન અવસ્થામાં હોય એટલે
ઓટુયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવી ગયું. ડાબા ક્ષેપકમાં હવે સંકોચનની ક્રિયા થઈ. સંકોચનથી ધમનીકોણ મારફતે વિવિધ ધમનીઓમાં રુધિર પહોંચે છે અને વિવિધ ધમનીઓ આગળ જતો રુધિર કેશિકાઓમાં રૂપાંતરિત થાય છે અને વિવિધ રુધિર કેશિકાઓ રુધિરને વિવિધ અંગો સુધી પહોંચાડે છે. તો આપણે રુધિરનું પરિવહન શરીરમાં કેવી રીતે થાય એ ટૉપિક જોયો. હૃદય એક પંપની જેમ કાર્ય કરે છે. હવે આગળના ટૉપિકમાં આપણે રેસ્પિરેશનનું બનાવીશું, મતલબ શ્વસનનો વિડીયો બનાવીશું. બરાબર, ઓકે, ચલો.